ચૂંટણી આવે એટલે રાજ્યમાં વિકાસ અને વાયદાના વાયરાઓ છે તે ફૂલ ઝડપે ફૂંકાતા દેખાય છે અને આ વાયરાઓ સત્તા મળતા જ દૂર દૂર સુધી દેખાતા નથી. છેલ્લા કેટલાય સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણી અને બે વિધાનસભા કડી અને વિસાવદરની ચૂંટણીઓ અટકેલી પડી હતી ને આ બંને ચૂંટણીઓ હવે યોજાવાની છે. ત્યારે આજે વાત કરવી છે ચૂંટણી સમયે કરેલા વાયદાઓની, વાતોમાં રહેલા વિકાસની, રાજકારણ અને સમાજકારણની અને આખરે ભ્રષ્ટાચારની. નમસ્કાર, વાત વિગતવાર સાથે હું ભગવતી વિશાવડિયા. સૌથી પહેલા વાત કરીએ બહુચર્ચિત વિસાવદર બેઠકની. તમને પહેલા ત્યાંના બેઝિક સમીકરણો વિશે વાત કરી દઉં. આમ આદમી પાર્ટી યુદ્ધ પહેલા જ મેદાનમાં ઉતરી ગઈ. તેણે યોદ્ધા પણ જાહેર પહેલા જ કરી દીધું અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને પહેલા ગઠબંધન કરવાના હતા, પણ કોંગ્રેસે મિજાજ બદલ્યો અને હવે તે એકલા હાથે લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે. પણ આનાથી ચોક્કસપણે ત્રણેય પાર્ટીઓને નુકસાન થવાનું છે. આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે, છેલ્લા કેટલાય દિવસોથી ગામડાઓમાં ફરી રહ્યા છે અને ખેડૂતોને મળી રહ્યા છે અને તેનો લાભ કદાચ આમ આદમી પાર્ટીને મળે અને આ લાભ મળતા તે સફળ પણ વિસાવદરમાં રહે તેવી શક્યતાઓ છે. હવે વાત કોંગ્રેસની કરીએ તો કોંગ્રેસ એકલા હાથે લડવા તો નીકળી છે, પણ તેનું અસ્તિત્વ ત્યાં ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ છે. ગઈ ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા, ત્યારે હવે કોંગ્રેસ માટે અસ્તિત્વનો પ્રશ્ન છે. તેમણે પ્રભારી તરીકે પૂંજાવંશ, પરેશ ધાનાણી, ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વસરામ સાગઠાના નામો જાહેર કર્યા છે. જ્યારે કડી બેઠક માટે ગેનીબેન ઠાકુર, જિગ્નેશ મેવાણી, કિરીટ પટેલ અને રઘુ દેસાઈને પ્રભારી તરીકે જાહેર કર્યા છે. પણ જિગ્નેશ મેવાણી પ્રભારી તરીકેની જવાબદારી સંભાળવા માટે તૈયાર નથી. તેનું કારણ હોઈ શકે અમરેલીમાં દલિત યુવક સાથે બનેલી ઘટના, કા પછી તેમને વિસ્તાર ન હોવાથી તેમણે ના પાડી દીધી હોય કે ભાઈ અમારો વિસ્તાર નથી એટલે હું આ જવાબદારી નહીં નિભાવી શકું. પણ આનો ફાયદો ભાજપ ઉઠાવી શકે. તમને થશે કે ભાજપ શું તેનો ફાયદો ઉઠાવશે, પણ સીધી નહીં તો આડકતરી રીતે ભાજપને ડાળ મળી જશે કડીમાં. હવે વાત કરવી છે ભાજપની, કેમ કે ભાજપ માટે વિસાવદર અને કડીની ચૂંટણી શાખનો પ્રશ્ન બન્યો છે. ભાજપે વિસાવદરમાં પ્રભારી તરીકે જયેશ રાદડિયાને જવાબદારી સોંપી છે, કારણ કે સરકાર માટે સત્તા અને સહકાર ક્ષેત્રે બંનેનું જે કહેવાય કે સચવાઈ જાય, જયેશભાઈનું પણ સચવાઈ જાય અને સરકારનું પણ સત્તા બાબતે સચવાઈ જાય, એ માટે થઈને કદાચ તેમને જવાબદારી સોંપી હોય તેવી વાત સામે આવી રહી છે. આમ પણ પાટીદાર સમાજના મતદારો છે વિસાવદરમાં મોટી સંખ્યામાં હોવાથી તેને સીધો જ ફાયદો ભાજપને થઈ શકે છે. પણ વિસાવદરની જનતા ખૂબ જ વિચારીને ઉમેદવાર ચૂંટશે, કારણ કે આપણે ભૂતકાળમાં જોયું કે કેશુ બાપા પછી તેમના દીકરા ઉભા હતા, પણ તેમને મત એટલા ન મળ્યા અને તેમણે કહેવાય કે હારનો સામનો કરવો પડ્યો. એટલે વિસાવદરમાં લોકો છે પોતાના કામ કોણ સારી રીતે કરશે તે જાણે છે અને ખૂબ જ વિચારીને ઉમેદવાર ચૂંટશે. એટલે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે અન્ય કોઈ પક્ષો હોય, તેને આ વખતે વિસાવદરમાં કહેવાય કે મેદાનમાં ઉતરવું અને જીતવું ખૂબ જ મુશ્કેલ પડશે. અને આ બધાની વચ્ચે આજે આપણે જ્યારે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, ત્યારે પ્રભારી તરીકે નિમણૂક થયેલા જયેશ રાદડિયા જ ગાયબ હતા. એટલે તેમની ગેરહાજરી પર ઘણા બધા ઈશારાઓ, પ્રશ્નો, તર્ક વિતર્કો થઈ રહ્યા છે. પાર્ટીઓ છે વિસાવદર અને કડીની ચૂંટણીને લઈને એટી ચોટીનું જોર લગાવશે, કેમ કે ત્રણેય પાર્ટી જાણે છે કે ત્યાં જીતવું ત્રણેય માટે કેટલું જરૂરી છે. જો ભાજપ હારે તો શાક જશે, કોંગ્રેસ હારશે તો અસ્તિત્વ જ જશે અને આમ આદમી પાર્ટી હારે તો તેનો પાયો જશે. પણ આમ આદમી પાર્ટી કદાચ હારે તો તેને નુકસાન નહીં થાય, કેમ કે આમ આદમી પાર્ટીને એટલીસ્ટ લોકો ઓળખતા તો થઈ ગયા છે કે આમ આદમી પાર્ટી છે, એના નેતાઓ છે. કારણ કે જે પ્રમાણે કોંગ્રેસ અને ભાજપની લોકોના મનમાં છાપ છે તે પ્રમાણે કહીએ કે આમ આદમી પાર્ટીને હજુ સમય લાગશે, પરંતુ વિસાવદરમાં જો જીતે છે તો તેને ફાયદો થશે જ, પરંતુ હારે છે તો તેનો પણ તેને આડકતરી રીતે તો ફાયદો થશે. એટલે આપણે કહીએ કે મફતમાં આમ આદમી પાર્ટી છે તે લોકો સુધી પહોંચી શકશે, એડવર્ટાઇઝમેન્ટ થઈ જશે. જો હારે છે તો, જીતે છે તો તેમને ઘણો બધો ફાયદો થશે અને તેના કહેવાય કે બેઝિક પાયો છે તે વિસાવદરમાં નકાશે. હવે આપણે કડીની વાત કરીએ કે કડીમાં જે પ્રમાણે અગાઉ વાત કરી કે જિગ્નેશ મેવાણી છે તે પ્રભારી તરીકેની જવાબદારી તરીકે ના પાડે છે. મેં કહ્યું કે આડકતરી રીતે ભાજપને છે ત્યાં ઢાળ મળશે. કડીમાં નીતિન પટેલ મેદાને ઉતરી ગયા. જેમ મેં અગાઉ વાત કરી કે ભાજપને ઢાળ મળશે અને આ તમને દેખાશે ભાજપ ત્યાં પોતાનું કેવી રીતના પ્રદર્શન બતાવશે
અને પોતે છે તે વિકાસની વાતો લઈને લોકો સમક્ષ જશે તો ક્યાંક ને ક્યાંક કડીમાં છે જો કોંગ્રેસ ઢીલું પડે છે તો ભાજપને ફાયદો થઈ શકે છે. અને આ બધું તો ઠીક, પણ ગોપાલ ઇટાલિયા સૌથી વધુ અત્યારે ચર્ચિત ચહેરો બન્યા છે, કારણ કે તેણે સૌથી પહેલા જાણી લીધું છે કે વિસાવદરમાં લોકોને શું જોઈએ છે. તેના માટે તે પહેલેથી જ તૈયારી કરવા લાગ્યા છે, કારણ કે વિસાવદર સહિત જુનાગઢ સહિતના જે મોટા ભાગના લોકો છે ખેતી સાથે જોડાયેલા છે અને ત્યાંના મુખ્ય મુદ્દાઓને પકડીને તે અત્યારે ચાલી રહ્યા છે. અને અત્યારે જે હુકુમનો એક્કો કહેવાય છે અને આ રેસ છે ચૂંટણીની, એમાં આગળ ક્યાંક ને ક્યાંક ઇટાલિયાનું નામ પણ આવી રહ્યું છે. ગોપાલ ઇટાલિયાનું વન સાઇડ ત્યાં ચાલી રહ્યું છે, વાત તો ફાઇનલ જ છે, કારણ કે સમીકરણો તેની તરફ ઇશારો કરી રહ્યા છે. પણ ભાજપ અને કોંગ્રેસ હવે કોને મેદાને ઉતારે છે તે પણ ખૂબ જ મહત્વનું છે. આ બંનેએ પણ ખૂબ જ વિચારવું પડશે, ખૂબ જ લેસન કરવું પડશે અને ત્યારબાદ તેને ઉમેદવારનું નામ જાહેર કરવું પડશે, કારણ કે કેટલાય સમયથી ગોપાલ ઇટાલિયા છે ત્યાં મહેનત કરી રહ્યા છે અને ભાજપ અને કોંગ્રેસ બંને માટે મહત્વનું રહેશે કે ગોપાલ સામે કોને ઉતારવા. હાલ તો ગોપાલ અને કેશુબાપાનો આ વિડીયો પણ ચર્ચામાં છે ને તેના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાય છે. આપણે કહીએ છીએ કે જેનું ચાલે તેનો વિરોધ થાય, એટલે અહીંયા પણ કંઈક એવું જ છે. આમ આદમી પાર્ટી હારશે કે જીતશે, મેં પહેલા પણ કીધું કે બંને તરફથી તેને તો ફાયદો જ થવાનો છે. જેમ અગાઉ વાત કરી કે તેને બંને તરફથી ફાયદો થશે અને હારે તો પણ ફાયદો ને જીતે તો પણ ફાયદો, એટલે એને કશું લાંબુ વિચારવાનું નથી. પણ વિચારવાનું કોને છે? કોંગ્રેસ અને ભાજપને, કારણ કે બંનેને કોમ્પિટિશન આ વખતે ટફ છે. જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને ગઠબંધન કર્યું હોત તો કોંગ્રેસને ઘણો ફાયદો થાત, પરંતુ જે પ્રમાણે કોંગ્રેસ હવે એકલા હાથે લડવાની છે, ત્યારે કોંગ્રેસની વાત કરીએ તો પહેલાથી જ કોંગ્રેસ છે પાલભાઈ આંબલિયાને મેદાને ઉતારવા માટે પ્રયત્નો કરી રહી હતી, પણ પાલભાઈનો વિસ્તાર દ્વારકા બાજુનો છે, એટલે એ જાણે છે કે અહીંયા કદાચ લડે તો તેમને હાર સ્વીકારવી પડે. એટલે પાલભાઈ છે ખેડૂત સાથે જોડાયેલા વ્યક્તિ છે, તે માને તો પણ તેને ખબર જ છે કે હું અહીંયાથી લડીશ તો મને નુકસાન થવાનું છે, એટલે હાથે કરીને પોતાના પગ પર તે પાણું નહીં મારે. તે વિચારે છે કે ભાઈ કદાચ કોંગ્રેસ તેને કન્વિન્સ કરે અને તે ઉતરે તો જોવું રહ્યું કે વિસાવદરની જનતા તેને અપનાવે છે કે નહીં, કારણ કે પાલભાઈ છે ખેડૂત સાથે સંકળાયેલા વ્યક્તિ છે. એટલે જો પાલભાઈ છે કોંગ્રેસની વાત માની અને ત્યાંથી ઉમેદવારી ભરે છે તો કદાચ છે તે ફાયદો કોંગ્રેસને થશે, પણ એ કદાચ અને 50%ની જે સંભાવનાઓ છે તે ખૂબ જ પહેલી છે. અને આપણે જે વિસાવદરની વાત કરીએ તો વિસાવદરમાં જે 50% મતદારો છે તે ખેડૂતો છે, એટલે કે જે 3.5 લાખની વસ્તી છે એમાંથી અડધો અડધ છે એ ખેડૂત છે, ખેતી સાથે સંકળાયેલો વર્ગ છે. એટલે જો ખેડૂત નેતા કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટી છે તે ઉતારે છે, ખેડૂતલક્ષી જે વ્યક્તિઓને ખબર છે, ખેડૂતના મુદ્દાઓને લઈને જે કહેવાય કે મેદાનમાં આવશે તેને ખાસ ફાયદો થશે. કોંગ્રેસ અને ભાજપ તે પહેલાથી જ એકબીજાની વિરુદ્ધની લડાઈઓ લડી રહી છે અને હવે વધુમાં તેને આમ આદમી પાર્ટી સાથે લડવાનું થયું. કોંગ્રેસમાં ખાસ વિવાહ આપણે વિસાવદરની વાત કરીએ તો કોંગ્રેસને હવે ભાજપ સામે જ નહીં પરંતુ આમ આદમી પાર્ટી સામે પણ લડવાનું છે, એટલે કોંગ્રેસ માટે બધી રીતે અઘરું છે. ગમે તેટલા મંત્રીમંડળ ઉતારશે કે ગમે એટલા વાયદાઓ કરશે, તેના માટે લોઢાના ચણા ચાવવા જેવું છે. જો કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું હોત તો તેને ચોક્કસથી ફાયદો થાત, કારણ કે આમ આદમી પાર્ટીનું અત્યારે વન સાઇડ ચાલી રહ્યું છે અને કોંગ્રેસ એની સાથે ગઠબંધન કરે તો તેને એટલી મહેનત ન કરવી પડે. હવે કોંગ્રેસ માટે ખૂબ જ આકરું છે કે ત્યાં તેને જીતવું. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો નક્કી કરીને પછી પ્રચાર માટે મેદાન ઉતરશે, પરંતુ તમે એક તરફ જુઓ કે આમ આદમી પાર્ટી પહેલાથી જ વિસાવદરમાં મૂળિયાઓ નાખી ગઈ છે, કેટલાય સમયથી તે તૈયારી કરી રહી છે અને લોકો સાથે વાતચીત કરી રહી છે અને તેની જ સામે ભાજપ અને કોંગ્રેસે ખૂબ જ મહેનત કરવી પડશે, કેમ કે હવે છેલ્લે ઉતારેલા મોરાને ઓળખાણ અપાવવા માટે મંત્રીમંડળના ધાડે કદાચ મંત્રીમંડળ ઉતારી દેશે કોંગ્રેસ અને ભાજપ, તો તેનાથી ખૂબ વધારે ફેર નહીં પડે. પણ આ બધું કરશે એ પ્રમાણે જે પ્રમાણે વાત કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટી પહેલાથી જ તૈયાર છે, એટલે કોંગ્રેસ અને ભાજપ માટે ખૂબ જ અઘરું છે. ભારતીય જનતા પાર્ટીમાં ઘણા લોકો છે કે તેના પર મહોર મારવા માટે તેમના નામ આવી રહ્યા છે.
પણ ભારતીય જનતા પાર્ટીએ પણ ખૂબ વિચાર કરવો પડશે કે કયા એવા નેતાને, કયા એવા ઉમેદવારને આપણે વિસાવદરમાં ઉતારવા છે કે તેમના નામ પર મોહર મારતા જ તેના હિસ્સામાં જે છે કહેવાય કે જીત આવે. હવે તેના માટે પણ અઘરું થઈ ગયું છે ને ભાજપા માટે ખૂબ લેશન કરશે અને ત્યારબાદ છે તે ઉમેદવારના નામ જાહેર કરશે. અને જે પ્રમાણે મેં અગાઉ વાત કરી કે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી એમાં જયેશ રાદડિયાની ગેરહાજરી, એટલે પ્રભારી તરીકે જેમનું નામ ભાજપે બહાર પાડ્યું છે અને તેની જો ગેરહાજરી, એટલે જે ધીમે ધીમે સમીકરણો છે તે સ્પષ્ટ કરી રહ્યા છે કે ભાજપમાં શું થવાનું છે, કોંગ્રેસમાં શું થવાનું છે, આમ આદમી પાર્ટી શું કરવાની છે અને વિસાવદર કોની જીત થવાની છે. સૌથી મહત્વની વાત અને સમજવા જેવી એ વાત પણ છે કે વિસાવદરની જનતા જેવી ગુજરાતની જનતા થાય તો ગુજરાતની છબી બદલાઈ શકે. બાકી આપને ખબર જ છે કે અત્યારે ચૂંટણી છે એટલે કોંગ્રેસ હશે, ભાજપ હશે કે આમ આદમી પાર્ટી હશે, બધા જ વાયદાઓ કરશે અને વાયદાઓ પછી ભૂલી જશે. અત્યારે તે લોકો સારી સારી વાતો કરશે, ગુજરાતને આમ બનાવીશું, ગુજરાતમાં તેમ કરીશું, ગુજરાતનો વિકાસ કરીશું, બધી જ વાતો કરશે, પરંતુ એક વખત સત્તા હાથમાં આવી જાય એટલે ગુજરાત ને ગુજરાતની જનતા અને બધું જ ભૂલાઈ જાય અને તેમને માત્ર યાદ રહે સત્તા, પૈસા, કેમ ખિસ્સું ભરવું, કેમ ભ્રષ્ટાચાર કરવા. અને આ બધું આપણે અત્યારે જોઈએ જ છે કે ભાઈ મંત્રી લેવલના વ્યક્તિઓ છે એના દીકરાઓ મોટી મોટી યોજનામાં ગરીબ માટે જે રોજગારી માટે જે યોજનાઓ બનાવવામાં આવે છે તેમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડ આચરે છે. એટલે આપણે જોઈએ કે ભાઈ હવે મંત્રી લેવલના વ્યક્તિથી લઈને સામાન્ય અધિકારી છે, પોતાનું ખિસ્સું ભરવા માટે તે કેટલો ભ્રષ્ટાચાર કરે છે. તેમને સરકાર પગાર આપે છે પણ તેમનું તેમાંય પૂરું નથી થતું. તેમનો ભાંડો જ એવડો મોટો છે કે તેમને કદાચ ભ્રષ્ટાચારના પૈસા ન લે અને ભ્રષ્ટાચાર ન કરે તો એ ભાંડો પૂરાતો નથી. એટલે આપણે ખબર જ છે કે આ જે કહેવાય કે આખી કડી છે પહેલાથી જ આવી ગઈ છે ને ભ્રષ્ટાચારની ગટર ને ભ્રષ્ટાચારની જ્યાં સુધી નદી ન થઈ ત્યાં સુધી સરકારે એક્શન લીધા નહીં ને હવે સરકાર સફાળે જાગી છે કે ભાઈ ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરો ને એના ઉપર એક્શન લ્યો ને. એટલે હવે આમાં કઈ ભેગું ન થાય, હવે બહુ આમુડિયા નાખી ગયું છે. એટલે હવે જોવું રહ્યું કે ગુજરાતમાં જે વિસાવદરની જનતા છે શું નિર્ણય લે છે કે ભાઈ ગુજરાતમાં કોંગ્રેસ જોઈએ છે, ભાજપ જોઈએ છે, ભ્રષ્ટાચાર જોઈએ છે, આમ આદમી પાર્ટી જોઈએ છે, વિસાવદરની જનતાને મિજાજ શું છે. તમને શું લાગે છે કે કોણ બાજી મારશે? ભાજપ બાજી મારશે, કોંગ્રેસ બાજી મારશે કે આમ આદમી પાર્ટી? તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. હાલ વાત વિગતવારમાં બસ આટલો જ. વધુ જોવા માટે તમે VS9 TV ન્યૂઝની YouTube ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો VS9 TV ન્યૂઝ. નમસ્કાર.